કે તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે મારા રોમને તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે મારા રોમને ખાલી આવ્યા ખાલી જશો સાથે લાવ્યા શું લઈ જશો એ જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે મારા રોમને એ મારા રોમને કોઈલા કેતા ભજન ધુરો ધુરો જમ ગાઈશ એકદમ અમારે એક બાજુ બની તું દાવત ભણી કે મહારાજ આ ધુરત ભજન શીખ્યા છો પૂરો નહીં આવડતો મેં તો આમ કુકરમાં ભાપાથી ચોખા ઓળ્યા હોય ને તો સડી જાય એટલે બધા દબાઈએ ના એક જ કે બે દબાઈ એટલે ખબર પડી જાય કે બધા સડી જાય એવું થાય ને ભાઈ થોભલે કરંટ જોવા નહીં જવાનો ભાઈ પ્લગમાં આગળ ગાલો એટલે ખબર પડી જાય થોભલા વાળો કરંટ અહીં છે અને આ તો જેને જેને ગુરુ શરણ જેને ભક્તિમાં રસ જેને પરોઈજો ને એનો મહિમા તો ગવાઈ આ વાદરો તમારે ભૂમિકાની સંતો મહાપુરુષોએ કીધું દેહય આ દેહય તમે જો તો સાહેબ એ હું તો સન હવરમ મરણ ક્રિયા ચાલુ થઈ લોકો તો બોલાવો પડે ને મરી જાય આ પાછી છેલ્લી પોઈન્ટ પર જઈને વાત થાય બહુ ધ્યાન તમે જો તો એ છોકરો મરી ગયો એવું બધાને ખાતરી થઈ પણ પેલાને ખબર છે કે મારી પાછળ જેટલો રડે છે એવું ના કરે ગુરુ મહારાજ ભગવાન કહેવામાં આપણને કેટલો કૂટે છે જેટલો રડે છે એવી ખબર પડે કેટલું સારું નહીં ઘણા બારમાં જીવતે કરે હમણાં મેં જે ના લો તો ઘોડાનું બારમું કરી લો પશુઓનું બારમું થાય આપણું બારમું કોઈ કરવા રાજી હા ઘોડાનું બારમું થયું લો વિચાર કરો તો આપણું શું તમે જુઓ તો જો આગળ એને કફન બધા લાવવા મળે ઠેપાડો લાવી લાવીને ઉઠાડે પેલા તો મૈન મય ગરમી થાય કે મારી નાખવાના ગુરુનો કઈ શબ્દ લઈ લીધો અને આ જીવ તો હરગાઈ મેળવા ઉઠાય તાકે મરણ અવસ્થાનો મંત્ર આલ્યો પણ જીવિતનો આલ્યો નતો કાઠડીને તમે હુવડાઈ દીધા તમે જો તો બરોબર ડાફડાની બરોબર દોરીઓ બોધી ફીટ કરતો હવલેની એવી પોઝિશનમાં લાઈ નાખ્યો પેલો કે મરી ગયો આજ બધાને આજીજી કરે હગો આવે એટલો હાથ સીધો એની પર જ જઈને છાતી પર જ ઠોકે એની ધર્મપત્ની હોય ઉડતી વધારે ઠોકે પેલા તો ઉડતું વધારે તકલીફ થઈ કે આ તો જીવતે માર નાખવાની કે કઈ ગુરુનો શબ્દ લઈ નહીં આડી મેલ્યો ગુરુ કહ્યું છે કઈ કર્યું છે કઈ કે અને એ વખત તમે જો તો સાહેબ ગુરુનું સ્મરણ કર્યું છે અને સ્મરણ કરતા જીવ ફૂકે છે કે આવો રે મારા સદગુરુ દેવા હે આવો રે મારા સદગુરુ દેવા સદગુરુ દેવાને કરું તમારી સેવા ઓ રે મારા સદગુરુ દેવા આ ગુરુ મારા બ્રહ્મા ને ગુરુ મારા વિષ્ણુ એ ગુરુ ગુરુ મારા ગંગા ને ગુરુ મારા જુગના એ ગુરુ રે હમારા સરસ્વતી રેવા આવો રે
બાજુ સમરણ થાય ને અને તમે જો તો સીધા આઈને ઉભા રહ્યા એટલે લોકો કહેવા મળે કે કોઈક સાધુડો આવ્યો છે. અને આયા ને એટલે બધો વંદન કરવા મળ્યો કે હે ગુરુ મહારાજ, મારો દીકરો મરણ પથારીએ પડી ગયો છે, એને હજીવન કરો. ગુરુ મહારાજ કે કરું ના નહીં. એક શરત, માં જન્મ આલે શરીરનો આલે અને સદગુરુ જન્મ આલે મનુષ્યનો આલે. આ યાદ રાખ. બાળકનો બેબી બાબાનો જન્મ થાય પણ સાહેબ કલેક્ટર કે ડોક્ટર કે સંતનો જન્મ ત્યો નથી થતો. સંતનો જન્મ તો સદગુરુના શરણે થાય. અને આ તમે જો તો સાહેબ ગુરુ મહારાજે કીધું કે ગાયનું દૂધ લાવો અને એ દૂધ લાયા પછી અમને કર્યું પોસવાટો ઉપર વાળી અને એક બાજુ મેલ્યું. પછી કીધું કે આ દૂધ જે પીવે એ મરી જાય અને આયો હજીવન થાય. હગો થડામાં તો ખહી ગયો કે ખહો આપણને પીવડા દેશે તો આપણું શું? બધો આજુબાજુ ખાવા મળો. કોઈ કોઈ ગુરુ મહારાજ કે પીજો આ લોટો ભરીને મેલો પીવો કે ના ભાઈ અમારે તો જીભું છે, અમે શું કરવા મરી જઈએ. ગુરુ મહારાજ ને એમ થયું કે આ ઘડે જો તો નહીં આવે પણ એના દાદા બધા તો છે ને લાઈ ઉઠાયું લોટું લઈને તો જઈ અને એના દાદાને કીધું કે આ તમારા સોરાનો સોરો છે, આ દૂધ પીજો. દાદો કે હજુ 80 થયો છે, સદી ફટકારવી છે પણ પીવું નહીં. તમે જો તો નહીં પીધું. આ ડોહીલ લઈ જાઓ અનાકા ઢાપા બહુ છે, ઓકો નહીં ભરી હાલતી સમય. બોલો 2 લટ હયો પણ દૂધ ના પીધું. કરે જીવ વાલો ના હોય એમ કોણ તમે મને નહીં. હમણાં કદી ભૂત સડી બે તો રાત હુવે આશી રાત જાગવું પડે. કઈક આવી જુ તો એ અર્જુન મને જે ભાવે મોનશે ભાવે હું પ્રગટ છું ને. તું માતા કે તો માતા થઈને આવું, તું સાહેબ ડાકણ કે તો ડાકણ થઈને આવું, તું કોઈ દેવ કે તો દેવ થઈને આવું, તું માં જગદંબાનું સ્વરૂપ કે તો હું જગદંબા થઈને આવું. પણ તારો જેવો ભાવ. તમે જો તો બરોબર 2 જણ કીધું પછી ના મા બાપ કોઈ કા મારતો નહીં. હજુ એક તો છે એ નહીં પીધે ની ધર્મ પત્ની કહ્યું કે તારો પતિ છે અને આ દૂધ પી જા. તા હું કે છે ખબર કે આ દૂધ હું પી જાઉં તો મરી જાઉં તો મારું શું? એ જો તો હજીવન થાય તો બીજે ગોઠવાઈ જાય. મારું શું? મારે પીવું એટલે જ કેસર કે મેલી દે મનવા, અરે મારા મારા કોઈ તારા નથી થવાના. સ્વાર્થ ના છે સૌ સંગાથે, પાવલો પાણી પાવાના. અને સાહેબ સદગુરુ એને સાહેબ પાણી સ્વાટીને જળ અજલી સ્વાટીને ઉભો કર્યો. પછી તો આગળ ગુરુ પાછળ ચેલા. પછી તો ગુરુ સિવાય નજરે ના હોય. એટલે ભજનમાં સંતો કહેશે ને કે સુરતાયો જાગી જેની ભ્રમણાયો બાગી. હા સુરતાયો જાગી જેની ભ્રમણાયો બાગી. હા સદગુરુ વિના બીજું નજરે ના
જેની ભ્રમણાયો બાકી. પેલું હું કહું છું, એક જગ્યાએ ગણપતિ દોરેલા. ગણપતિ દોર્યા એટલે એક ભાઈ અગરબત્તી કરતો તો દીવો પ્રગટ હતો અને અગરબત્તી કરી અને આમ કરતે કરતે દશી ઉદેડો તોલ લઈને નાહી. હવે દશી તોલ લઈને નાઠી એટલે પેલો કે છે કે આ ગણપતિ કશું કહેતો જ નહીં. ઉદેડો દશી તોલ લઈને નાહી જો તો કહ્યું ચમ નહીં અરવિંદભાઈ. તમે જો એને એમ થઈ ગયું કે ગણપતિ કરતા ઉદેડો મોટો. તમે જો તો ઉદેડા આગળ લાઈન તમે જો તો એની સેવા ચાલુ કરી. હવે ઉદેડાની સેવા ચાલુ કરી એ ઘંટડી ખખડાઈને તમે બરોબર રમાઈને તમે સેવા કરે ને જો અઠવાડિયા સુધી સેવા કરી ઉદેડાની અને એને પાછું રાગાય ઉદેડાને બલાડી પકડવા આવી. બલાડી કે મારો શિકાર ચાંદ ન પૂજાવા માંડ્યો. બલાડી ફરીથી એક ઝાપટ માર નાખી. પેલો વિચારમાં પડી ગયો કે બલાડીએ ઉદેડા માર નાખ્યો. મોનો ના મોનો પણ બલાડી ભગવાન છે. બલાડી તમે જો તો દૂધ ભરીને કટોરો ભરીને હાલે દૂધ પીને તગડી થાય ને બરોબર આખું અઠવાડિયું તો હોમી બેસી જાય આગળ. અને તમે જો તો આવું ને આવું અઠવાડિયા હતી ચાલુ. બલાડી હતી કૂતરો આવ્યો. કૂતરો એમ કે મારો શિકાર ચાર નો પૂજાયો. કૂતરો ફર્યો તો બસકું માર્યું ગળામાં. બલાડી માર નાખી. તા પેલો જોઈ જો કરું બલાડી માર નાખી કૂતરો આવડો મોટો. મોનો ના મોનો કૂતરો ભગવાન છે. કૂતરાના આગળ બેહાડ્યો. કૂતરો 18 નો રાડો. તમે જો તો આય અને ઉભો રાખ્યો બરોબર એની સેવા ચાલુ કરે. ઓની નજર જે પૂર્ણ રોટલીઓ બનાવતી એ પાછી. તે કૂતરો તમે જો તો સીધો પેલે ભાઈ થોડી કોક બંધ થવાની તૈયારી એમને કૂતરો તરફ મારી. જેટલી રોટલીઓ મોઢામાં આવતી એટલી બસકું માર્યું લેવા પૂને પાટલી મેલી પાડી દીધો કૂતરા. કૂતરો મરી ગયો. પેલો કોઈ કૂતરાને માર નાખ્યો. મોનો ના મોનો પણ મારી ધર્મ પત્ની ભગવાન છે. એને પાટલે બેહાડી કે બે તાકે અહીં હું બેહાડ બેહને કે તાકે અમે તો છે બેહવા દીધી તો બેહી જવું. વાર કેટલી પલોટી વારીને જ બેઠી પાટલા ઉપર. અઠવાડિયા હાથી એની સેવા કરી. તમે જુઓ તો જેમ પેલો વ્રત આવે એમ એની સેવા ધમધમાઈને કરી અને પછી તમે જો તો અઠવાડિયામાં લડે. એક પાણી મારી તમે જો તો પેટી પલંગ પર ગબડાઈ પાડીને પછી બોલે ઓહો મેં પણ પાડી દીધી. મોનો ના મોનો પણ ભગવાન તો એક જ તત્વા પ્રગટ છે સવલોકમાં. એ બીજું બાળે તો ભ્રમણા ઉભી થાય જો. એક જ તત્વા પ્રગટ છે સવલોકમાં. સ્વયં ભૂમિકા સદગુરુએ સિદ્ધન સમજાયું. બાપ તમે જો પેલો પિયાલો મારા ગુરુએ પાયો અને સાહેબ સમાન દ્રષ્ટિમાં લાઈન મૂકી દીધો. જો નહીં ઊંચ નીચ નાત જાત વર્ણ વિકાર નહીં ભેદભાવ એવી ભૂમિકામાં લાઈન મારા સદગુરુએ ઠેળાયો. હે એટલે તો ભજનમાં ગવાય છે કે કરવા આપણા ગુરુજીનો છે એ સાચા સદગુરુનો છે. બતાવે કરા આપણા રે. પાડો તારી ના જાય ખાલી. કરવા આપણા ગુરુજીનો છે સાચા સદગુરુનો છે. બતાવે કરા
નિરંજન જોગી ચોવસારે બોલા ધ્રુવ ને પ્રહલાદ, બોલા ધ્રુવ ને પ્રહલાદ, નિરંજન જોગી ચોવસારે આપણા ગુરુજીનો સંગ, સાચા સદગુરુનો સંગ બતાવે ઘર જેને માનો. છેલ્લું પોઈન્ટ થોડો સમય શોર્ટકટ લઈએ, આરતી પણ કરવાની છે, બધું સમય આપણે ચલાવવું જરૂરી છે. અહીં આગળ હવે બધા ઘરનો છે, ઘરોની થાય. આજે જ આમ તો પહેલી વાર સત્સંગ કર્યું છે ગમનો, નથી કરી શકતો. મારા આમ તો તમે બધા બાપ સમાન છો, તમારા ખોળામાં મોટો થયેલો છું, તમે જ મને આગળ લાયા છો. મને એ ગર્વ છે કે મેં મારા ગામનું નામ મારા સદગુરુના લીધે આજે વધ્યું છે, એમની વધાર્યું. અને ગુરુનો માથે હાથ હોય તો જ નામ વધે ને વધે, બાકી ના વધે. અને કઈ પણ હોય, જીવન આપણને મળ્યું છે અને ધર્મ તમારો પોતાનો કયો છે એટલું ધ્યાન રાખવું. માનો ધર્મ છે દીકરાનું પાલન કરવું, અને પત્નીનો ધર્મ હોય છે કે પતિની સેવા મારે થાય છે, થોડી ઓછી બહુ નહીં થતી, પણ આ તો કેવું પડે છે. મન ફાવે તો પગમાં ટીલું થાય ને કે ના થાય. ભગવાન સાંભળી આવે તો ખરું, ને કે કશું એ આ ભક્તિ છે ને, આ ભક્તિ પોતાની છે. તમે જોજો પાઠમાં જોઈ તો એમાં કુંભરોણો બોલે કે પોતાની કમોણીએ સંતો ઉતરો ભવ પાર. આ પોતાની મહેનત કરવાની છે, બીજાની નહીં. આપણે એકબીજાને પૂજન કરીએ પણ ખરેખર એ પૂજન પોતાનું થાય છે, બીજાનું નથી થતું. તમે એક દર્પણ મૂકી દો આગળ, અને એ દર્પણ આગળ તમે ખાલી ઉભા રહો એટલે તમને તમારું જ સ્વરૂપ રૂપ દેખાય, બીજા કોઈનું દેખાય નહીં. તમને તમારું જ નક્કી થવું જોઈએ કે હું કેવો છું, અને નક્કી થઈ જાય એટલે સમજી લો કે તમારું જીવન સાર્થક બની જાય. પછી કોઈ કરવાનું રહે. પેલા રામ, લક્ષ્મણ અને માં જાનકી ત્રણેય વનમાં જેવો વનમાં ગયા, અને વનમાં જતો તમે જુઓ આપણને ઘણા એમ થાય કે ગુરુને ઉઠાય પૈસા આલવાના, ગુરુને ઉઠાય પૈસા આલવાના, આપણને આખા ઢાપા ઉભા થાય. સાહેબ રામ જેવો રામ જેતા નાવમાં બેહી અને પેલે પાર જો એટલે રામે એની અંગૂઠી કાઢીને આલી કે લે કેવટ, આ તારે મારે કોઈનું ઋણ બાકી મુકાય નહીં. તારે સાહેબ એ કેવટ એમ કહેશે કે પ્રભુ તમારા પગ ધોવા દો રઘુરાય, મને શક પડ્યો મન મોય મારો હરી છે, બીજો કોઈ હોય જ નહીં. અને સાહેબ અંગૂઠી ના લીધી પણ સાહેબ પ્રભુના ચરણ ધોઈ લીધા. વિચાર કરો, એ આગલા જન્મનો કાચબો હતો. રામને કર્મ ભોગવવા પડ્યું છે, બીજું કોઈ નથી. તમે જો નારદ મુનિ વિષ્ણુનો અવતાર જે વખત હતો, અને નારદ મુનિ તમે જો તો એવી વર સભા ભરાઈ અને વરમાળાનો સમય થયો. કોઈ દીકરી હોય એને મનપસંદ વર નક્કી કરે. આજે એવું જ છે, મનપસંદ જ વર નક્કી થાય ને કે કોકનું કહેલું સોરો નહીં માનતો. પછી ઊંડા દરામ જઈને પડે તા ખબર પડે કે અમારી દશા જેવી આવી. તમે જુઓ તો સાહેબ એ વરમાળા પહેરવાના, અને એમ હતું કે હું લગ્ન કરેલું નારદ મુનિ. અને તમે જુઓ તો વિષ્ણુ ભગવાન જોડે જઈને કીધું કે પ્રભુ મને તમારા જેવું રૂપ આલો, તમારા જેવું મારે રૂપ જોઈએ. પ્રભુએ કીધું કે જા તને હોપ્યું, પણ એમાં મોડલ વાંદરાનું બનાવ્યું. તાણે કઈ કાસ નતા, તે ઉભો આમ લાઈન મેં ઉભા એટલે પેલું વરમાળા પહેરાવા આવે ને એટલે અહે બધો એને જોયું કે વાંદરો આવ્યો કઈ અડધા મોઢાનો. ગણપતિ સેવા આપણે બધા કરે, પણ ગણપતિ જેવો સોરો હોય તો ના થાય. એને પેણા હોય તો હુંડ લોબી જોઈને પેથી પછી લગ્ન કરવા વાળી પાછી વળી જાય કે આવડું મોટું લોબું મોઢું હતું એ. હનુમાનની સેવા કરીએ પણ હનુમાન જેવો આવી જાય તો કાં તો મોટા ડારો છે મેર આવે. તમે જો તો વરમાળા પહેરાવાનું એટલે એ છોકરી એ દીકરી એમ કહ્યું કે કામ કરો, તમે તમારું મોઢું જોઈ આવો.
તાણે પ્રતીક હોય પાણીનું એક પાત્ર હોય એમાં પાણી સ્થિર થઈ જાય એટલે મોડલ દેખાય એટલે મોડું જોયું તો વાંદરાનું જોઈ ગયો અને પછી જો ક્રોધ આવ્યો છે એટલે વિષ્ણુને હરાપ આલ્યો કે જા એવું મૃત્યુ લોકમાં જઈ તારે એવું ભોગવવા પડશે તારી અયોધ્યા કોમ નહીં લાગે પણ વાંદરા તને કોમમાં આવશે આ મારો હરાપ છે અને એ વાંદરા એને કોમમાં આયા વનમાં સારું થયું આપણા વાળા જો લંકામ જા હોત તો હોનું બધું તોલાવત ને સીતા તો રહી જતી હવ લગ્ન કરું હેલ્થ ઘણાને પેણા છે ને તકલીફ છે નહીં પેણા એને એમ છે કે લાઈ લગ્ન કરી લો ગુરુ જોડે લગ્ન સંબંધ અને સુરતાનું થઈ જાય તો મેળ આવે ને આવે મારો અનુભવ ને હું મારા વખાણ નહીં કરું પણ સાહેબ કેમ કે મને હાલોલની ભૂમિ ઉપર આ મારો ખુલાસો હાલું મને અડદ્યો નાખ્યો હતો આ હકીકત કહું અરવિંદભાઈ તાળો એમ પડે હું વિચાર કરું કે આ નાખે હું સતાય અડદ્યો આટલો બધો પાડવાની કોશિશ છે જુઓ હું અમને બીજો ધંધો જ નહીં ડાચણો ને આ ધંધો હોય બસ કે ખાઈ જાય મણો ને ખા ભૂંડરો ને રોજડો નહીં અને બસ સમાજની અંદર આજ હેડીજું છે અને આ વસ્તુ સાહેબ જો હદી મટી ના જાય ને ત્યાં સુધી તમને મને આ પ્રગતિ નહીં થવા દે ઘણાય તમે જો એ બાજુ તમે જો એટલે કોક ને કોક અને બારે ઉપાડી છે અડધ્યો નાશો જીતેન્દ્ર બારિયા કે બાપુ પાડી ના દે ધારું મેં તમારે વિશ્વાસ કે નહીં ચોથી આવે તમે હું બીવો છો પણ જેને જેના ગુરુ પર વિશ્વાસ હોય એનું કશું થાય જેને જેને માનતા એની પર વિશ્વાસ અડીખમ હોવો જોઈએ હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી આવું છું મારું મન મોને તો આવું બાકી ના આવું તમે જુઓ તો સાહેબ અહીં આગળ એક સંત મહાપુરુષ એવું કહે છે કે જ્યારે સદગુરુ મહારાજ આપણા આંગણે આવે ને ત્યારે જોજો તમે તાણે શેરીઓ વરાતી આપણા ગુરુના દેશમાં મૂકી દો ગુરુ પ્રત્યે નિષ્ઠા કેવી હોય સાહેબ આપણા ગુરુ આવે એટલે કેવો ભાવ જાગે બાપ મારો સદગુરુ આવે મારો ભગવાન આવે છે સાહેબ અને એ ગુરુ પ્રત્યેની જેને તાલાવેલ સાહેબ એની પાછળ આપણે રૂપિયા ખર્ચી નાખીએ ને તો એના તોલે તો નહીં આવીએ ને નહીં આવીએ હમણાં સુંદર ભજન કાળુરામ મહારાજે કીધું કે શરીર તની ખાલ ઉતરાઈ મારા ગુરુ માટે મોજડી બનાવીને હોડીની રંગ ચડાવું તોય મારા ગુરુના તોલે અરે આપણે તો આખું તન મન ધન શી સોંપી દીધું કશું હાલવાનું રહ્યું નહીં ભલે ગમે તે ગોડા ગેલી રીતે આલ્યું પણ સાહેબ એનું શરણું તો છે ને છે એનો માથે હાથ છે આપણી ઉપર સાહેબ કદી આપણો બાળકો ના થાય વિશ્વાસ મહત્વનો છે આ દુનિયામાં જો આપણને કોટો વાગે રાકેશભાઈ પગમાં કોટો વાગે તો શરીરને વેદના થાય કે રાકેશભાઈ ને થાય હવે આ શરીરને વેદના થાય ગાડીમાં બેઠા અને કોટી ટાયર ફાટી ગયું તો